નમસ્કાર. આજે આપણે ભારત સરકાર દ્વારા NMEO એન્ડ ઓઇલ સીડ યોજના એટલે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ યોજના અંતર્ગત તેલીબિયા પાકોનું વાવેતર વિસ્તાર વધે એ માટે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં આવેલ છે. તો આ યોજનાના લાભાર્થી રહ્યા એમને પ્રમાણિત બીજ વિતરણ મળેલું છે અને એ બીજ રહ્યું એમનું એણે ફિલ્ડ ઉપર વાવેતર કરી અને સંપૂર્ણ નિદર્શન રહ્યું એ ખેડૂત સાફલ્ય ગાથા કે રિયલ ફાર્મર સ્ટડી રહીએ કરવાના છીએ. તો આપણી સાથે એ આપણા જ ખેડૂત કે જે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે એમની સાથે એમના અનુભવો રહ્યા એ આપણે આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આપણી સાથે ખેડૂત રહ્યા એ જોડાઈ ગયેલા છે. તો સૌ પ્રથમ આપનું પૂરું નામ રહ્યું એ અમારા દર્શક મિત્રોને બતાવશો. મારું નામ કાંતિભાઈ કુરજીભાઈ વાઘાણી, ગામ ગારિયાધાર, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. આ આપણા ખેડૂત છે કાંતિભાઈ કુરજીભાઈ વાઘાણી કે જે ગારિયાધારના ફાર્મર છે, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. આપ ખેતી કેટલા સમયથી કરો છો? ખેતી 45 વર્ષ. છેલ્લા 45 વર્ષથી આપ ખેતી કરો છો. હવે આ વર્ષે આ યોજના રહી એમની માહિતી રહી તમને ક્યાંથી મળી કે ભાઈ આ રીતનું તલનું બિયારણ રહ્યું એ મળે છે? માહિતી અમને ગારિયાધાર દીનદયાળ એગ્રોમાંથી મળી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે ફાર્મર પ્રોડ્યુસર કંપની રહી એમના થકી એ અમને માહિતી મળી. યોજનાના લાભ લેવા માટે શું પ્રક્રિયા કરી? તલનું બિયારણ લેવા માટે શું પ્રક્રિયા કરી? તલનું બિયારણ લેવા ત્યાં ફોર્મ ભર્યું તો. હા, ફોર્મ ભર્યું. પછી એમની સાથે કઈક આગળ દેવા પડ્યા હતા? 7, 12, 8 અને આધાર કાર્ડ. 7, 12, 8 અને આધાર કાર્ડ આપ્યા. પછી તમને તલનું બિયારણ રહ્યું એ કેટલું આપવામાં આવ્યું હતું? 3 થેલી આપવામાં આવ્યું હતું. 3 થેલી તલનું બિયારણ આપવામાં આવ્યું હતું. હેક્ટરે 3 થેલી. 1 હેક્ટરના નિદર્શનમાં તમને 3 થેલી. એ તલનું બિયારણ રહ્યું એ કઈ વેરાયટી છે તમને ખબર છે? ગુજરાત બીજ નિગમનું. ગુજરાત 7 નંબર. ગુજરાત બીજ નિગમનું 7 નંબર વેરાયટી રહી એ તમને NMEO યોજના હેઠળ બીજ આપવામાં આવ્યું હતું. પછી આ તલનું બિયારણ રહ્યું એ તમને મળી ગયું ત્યાર પછી તાલીમ આપવામાં આવી. માર્ગદર્શન ગોઠવ્યું હતો કેમ્પ, એમાં આપ્યું હતું માર્ગદર્શન કેમ્પ ગોઠવો હતો. કઈ જગ્યાએ ગોઠવો હતો? ગારિયાધાર, વાઘાણી શેરી, વાઘાણી જ્ઞાતિની વાડીમાં. વાઘાણી જ્ઞાતિની વાડીમાં ત્યાં આ યોજનાની તમને માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું હતું. જે ખેડૂતો આ યોજના હેઠળ તલનું બિયારણ લઈ ગયા એમને બધાનો માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યો હતો. બરાબર. પછી તમે આ તલનું વાવેતર કર્યું, કેટલા વિસ્તારમાં તલનું વાવેતર કરેલું છે? 4 વીઘામાં છે. 4 વીઘામાં તમે તલનું વાવેતર કરેલું છે. તલના વાવેતર કર્યા પછી આમાં કેટલા પિયત આપેલા છે? પાણી કેટલી વાર પાયેલું છે? 12 થી 13 આપ્યા. 12 થી 13 પિયત આપ્યા છે. એ સિવાય આમાં કઈ રોગ જીવાત માટે કઈ દવાનો છંટકાવ કે એવું કર્યું હતું? નહીં, કાંઈ નહીં. એક છંટકાવ જીવાતનો નથી કર્યો. રોગ જીવાત માટે કોઈ દવા રહી એ આ જે 7 નંબરની વેરાયટી આપણે અત્યારે આ ફિલ્ડ ઉપર જોઈ રહ્યા છે ખેતરમાં એમાં કોઈ દવાના સ્પ્રે કરવામાં નથી? નહીં, દવાનો સ્પ્રે નથી કર્યો. બરાબર. ખાલી પિયત આપેલા છે. એ સિવાય આમાં કોઈ ખાતરો રહ્યા એ તમે આપેલા છે? ખાતર એક વખત ઉરિયા આપેલું છે. એક વખત યુરિયા રહ્યું એ કેટલું આપેલું છે યુરિયા રહ્યું? એ 100 કિલો આપ્યું. 2 થેલી 4 વીઘામાં તમને યુરિયાનો એકવાર યુરિયા ખાતર રહ્યું. એ સિવાય બીજા કોઈ તમે આમાં ખાતરો નાખ્યા હોય એવું? નહીં, બીજું કોઈ નહીં. યુરિયા અને પિયત. પછી આમાં આંતરખેડ કે નિંદામણ કેટલી વાર કરવામાં આવ્યું? નિંદામણ એક વખત નિંદામણ કરવાનું. અને અત્યારે આપણે જોઈએ છે તો બીજા બધા જ તલના જે પ્લોટ રહ્યા એમની કરતાં આ તમારો પ્લોટ બહુ ખૂબ સારો છે. તો એમની પાછળનું કારણ શું કે તમે ખેડૂતોને કંઈ માર્ગદર્શન આપવા માંગો છો કે ભાઈ આ રીતે વાવેતર કરીએ તો ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે? વાવેતર તો આમાં ખડ નથી પહેલા પ્રથમ તો
ખડ હોય તો છોડવો નો વિકાસ થાય એનો, થોડું ચોખ્ખું હોવું જોઈએ. એટલે નિંદામણ રહ્યું એ દૂર કરવાની તમે ભલામણ કરો છો. એ સિવાય આમાં કોઈ દવા છાંટવી કે દવા છાંટવાથી વધુ ઉત્પાદન મળે એવું તમારું માનવું છે કઈ? નહીં, આવા કોઈ એવો રોગ નતો. નકર આમાં હું તલમાં ઈયળ આવે તો દવા છાંટવી પડે, આમાં ઈયળ નથી આવી. બરાબર. પછી આ તલ વાવેલા રહ્યા એ તમે કેટલા દિવસે તમારા ખેતરમાં માટું મારતા કે ભાઈ આપણો પાક રહ્યો એ સારી સ્થિતિમાં છે, કઈ રોગ આવ્યો છે, જીવાત આવ્યું છે, પિયતની પાણીની જરૂરિયાત છે, એ કઈ રીતે તમે નક્કી કરતા? 2-3 દિવસે આંટો મારતા આમાં. 2-3 દિવસે તમારે રોજ હોય એમ. એટલે આ હતા આપણા આ યોજનાના લાભાર્થી કે જેમને ગુજરાત બીજ નિગમનું 7 નંબરની વેરાયટી રહી એ વાવેલી છે. અને આ અત્યારે આ જે તલ જોતા હવે પાકવાની તૈયારી છે. હવે કેટલા સમય પછી આમની કાપણી કરશો? 4 થી 5 દિવસ થઈ જાય. 4 થી 5 દિવસ પછી આ પ્લોટ રહ્યા એના પાકની કાપણી કરશો. અત્યારે તમે શું અનુમાન માનો છો કે આ 1 વીઘે રહ્યા એ કેટલા તલનું ઉત્પાદન આપશે? 10 મણ ઉપર તો લગભગ થશે. 10 થી 12 મણ જેટલું થાય એવું લાગે. ઓછામાં ઓછા 10 મણ વીઘે 10 ઉપર થાય. હા, 10 થી 12 મણનો અંદાજો છે કે ભાઈ આ જે તલ રહ્યા એ તલ જોતા રહ્યા એ 10 થી 12 મણ રહ્યા એ 1 વીઘે ઉત્પાદન મળી રહે છે એવું તમારું માનવું છે. બીજું મારે ખાસ એ જાણવું હતું કે આ જે 7 નંબરની વેરાયટી રહી એ તમે જમીનમાં વાવી પછી ઉગાવવામાં કેવો પ્રશ્ન હતો? એ ઉગાવવામાં સારું છે. એટલે આમ ઉગી જાય છે કે જે દાણા વાવ્યા હતા એમાંથી ઓછા ઉગે છે કે એવું કઈ તમારે? પૂરા ઉગી જાય. બરાબર. પછી તમે વાવેતર કરી અને પછી પિયત આપ્યું પછી પાછું બીજું પિયત ક્યારે આપ્યું? બીજું પિયત ઉગી ગયા પછી. ઉગી ગયા પછી એટલે પેલું પિયત આપ્યું ત્યાર પછી ઉગાવો રહ્યો એ સંપૂર્ણ બધા તલ રહ્યા એ દેખાવા મળ્યા હતા? હા. કે તમે જે વાવ્યા હતા એમાંથી પારવા પડ્યા, ઘાટા થયા એવું કઈ હતું કે? નહીં, હરખા થઈ ગયા. બરાબર. તો આ જે 7 નંબરની વેરાયટી રહી એ તમારા મતે આ જે તમારું ખેતર રહ્યું એમાં ઉગાવવામાં કોઈ પ્રશ્ન તમને લાગ્યો? નહીં, ઉગાવવામાં કોઈ પ્રશ્ન નથી. બરાબર. તો ધન્યવાદ. આ આપણા હતા કાંતિભાઈ કુરજીભાઈ વાઘાણી કે જેમને ભારત સરકારની નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ યોજના અંતર્ગત પ્રમાણિત બીજ વિતરણના આપણા લાભાર્થી છે. અને એમને આ ફિલ્ડમાં 7 નંબર વેરાયટી રહી એ વાવેલી છે. અને હવે આપણે એમના ફિલ્ડ ઉપરનો જે પાક રહ્યો એમનો વિડીયો રહ્યો એ સંપૂર્ણ આપણે જોવાના છે કે એમની પાકની કન્ડિશન કેવી દેખાય છે એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આ કાંતિભાઈ કુરજીભાઈ વાઘાણીનું ખેતર છે કે જેમાં એમને 7 નંબરની વેરાયટી રહી એ વાવેલી છે. અને આ 7 નંબરની વેરાયટીમાં આપણે જોઈ શકાય છે કે બળડવાની સંખ્યા રહી એ પણ ખૂબ જ સારી એવી બંધાયેલા બળડવા છે. અને છોડનો વિકાસ રહ્યો એ પણ ખૂબ જ સારો દેખાય છે. કોઈ આમે વધારાની પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ નથી કર્યો. ફક્ત ને ફક્ત પિયત અને એકવાર યુરિયા ખાતરિયું એમનું આમાં ખાતરિયું નાખવામાં આવેલું છે. અને આ એમનું ફિલ્ડ રહ્યું એ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત 7 નંબરની વેરાયટી રહી એ એમના ખેતરમાં ખૂબ જ સારી કન્ડિશનમાં પાક રહ્યો એ આપણને જોવા મળી રહ્યો છે.